નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના ગુજરાતી બોર્ડની એક્ઝામ લેવાની છે 2025ની અંદર। તેના માટેના આપણે બ્લુપ્રિન્ટ જોવાના છે। તમારા માટે વિડીયો ખાસ અગત્યનો છે। તમે જરૂરથી વિડીયો અંત સુધી જોવાનો છે। તમને જરૂરથી વિડીયો પસંદ આવશે તમે જરૂરથી વિડીયો લાઈક કરજો, શેર કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ છે એ પણ આ વિડીયો લાભ મેળવી શકે। આ ઉપરાંત આપણી ચેનલ પર છે ધોરણ 12ના ફર્સ્ટ એક્ઝામ એટલે કે બોર્ડ એક્ઝામ માટેના જે બધા વિષયના વિડીયો મૂકવામાં આવે છે। પછી આઈપીના વિડીયોઝ હોય કે બ્લુપ્રિન્ટના વિડીયોઝ હોય, તમને છે બધા જ પ્રકારના વિડીયો આપણી આ ચેનલ પરથી પ્રાપ્ત થઈ જવાના છે। તમે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો ચાલો આપણે આજનો વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય ગુજરાતી બોર્ડની પરીક્ષા 2025 માટે પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ। સૌથી પહેલા આપેલું છે પ્રશ્ન પ્રકાર પ્રમાણિક ગુણભાર। તેની અંદર સૌથી પહેલા આપેલું છે ઓબ્જેક્ટિવ પ્રશ્ન। એક પ્રશ્ન એટલે કે પ્રશ્ન પૂછાશે કેટલા 41 પ્રશ્ન પૂછાવાના છે 41 પ્રકારના। તમને પ્રશ્ન આપેલા છે 49, તમારે એમાંથી કોઈ પણ 41 જવાબ છે લખવાના રહેશે। તમારીના ગુણ રહેશે 30 માર્ક્સ। ત્યાર પછી અતિ ટૂંકા પ્રશ્ન એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન્સ તમને પૂછાશે 21 કેટલા આપેલા હશે 21 આપેલા હશે। તમારે એ 21માંથી કોઈ પણ 20ના જવાબ લખવાના રહેશે। તમારીના ગુણ 20 રહેશે। ત્યાર પછી ટૂંકા પ્રશ્ન તમને આપેલા હશે 8, તમારે એમાંથી કોઈ પણ 6ના જવાબ લખવાના રહેશે। તેના તમારે છે એ 12 માર્ક્સ રહેવાના છે। ત્યાર પછી લાંબા પ્રશ્ન તમને આપેલા હશે 6, તમારે એમાંથી 6ના જવાબ લખવાના છે એટલે બધા ફરજિયાત છે। તમારે એના 28 ગુણ મળશે। ત્યાર પછી એસે ડ્રાફ્ટ પ્રશ્ન એટલે કે જે તમે પૂછાય છે નિબંધ 1 પૂછવાનો છે। તમારે એ છે નિબંધ 10 માર્ક્સ અંદર પૂછવાનો છે। આમ તમારું પેપર છે કુલ 100 માર્ક્સનું છે તમારે પેપર સેટ થવાનું છે। ત્યારબાદ તમને આપેલા છે અહીંયા વિભાગ પ્રમાણે ગુણભાર। તમારે છે બધા વિભાગ એટલે કે વિભાગ A, B, C, D અને E બધા વિભાગ તમારે છે 20 માર્ક્સ રહેવાના છે। એ તમારે બધા વિભાગમાં છે ગુણભાર સરખા જ છે, તેમાં કોઈ ડિફરન્સ છે નહીં, એટલે બધા તમારે છે સેક્શન્સ 20 માર્ક્સના રહેવાના છે। ત્યારબાદ તમને આપેલું છે અહીંયા પ્રશ્નપત્રનું માળખું તમને આપેલું છે। જોઈએ આપણે સૌથી પહેલાં વાત કરીએ વિભાગ A। તમારે છે વિભાગમાં આવશે એટલે કે તમે શું આવશે વિભાગ એની અંદર કાવ્યના પ્રશ્નો। કયા પ્રશ્ન આવશે વિભાગ એમાં આવશે કાવ્યના પ્રશ્નો એટલે કે તમારા વિભાગે પદ્ય આધારિત પ્રશ્નો આપે છે। કયા પ્રશ્નો પદ્ય આધારિત પ્રશ્નો છે એટલે કે કાવ્યના પ્રશ્નો છે વિભાગ એની અંદર પૂછાવાના છે। આપણે જેમ આગળ જોયું તમારા વિભાગ વિશે કુલ 20 માર્ક્સ પહેલા માર્ક્સનો છે 20 માર્ક્સનો વિભાગે રહેવાનો છે। એના સૌથી પહેલાં તમારે આવશે પ્રશ્ન નંબર 1 થી લઈને 3માં શું આવશે એમાં તમને આવશે MCQ। કયા પ્રશ્ન આવશે MCQ તમને આવશે વિભાગ એટલે કે વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1 થી લઈને 3 સુધી તમને આવશે MCQ 3 માર્ક્સની અંદર 3 MCQ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, 5 અને 6 એમાં તમને શું આવશે એમાં તમને આવશે ઓબ્જેક્ટિવ પ્રશ્ન એટલે કે એમાં તમને આવશે એક વાક્ય પ્રશ્ન જવાબ, પણ તમારે એના જવાબ છે ટૂંકમાં લખવાનો હોય છે, આખો વાક્ય નથી લખવાનું। તમારે ફક્ત એક શબ્દ કે જવાબમાં છે એનો આન્સર લખી આપવાનો છે। તમારે 3 માર્ક્સમાં પૂછવાના છે પ્રશ્ન નંબર 4, 5 અને 6 ની અંદર। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, 8, 9 અને 10 એટલે કે 7 થી 10 તમને આવશે એક વાક્ય ઉત્તર, તમારે એનો જવાબ સંપૂર્ણ આખા વાક્યમાં લખવાનો હોય છે। તમારે એના છે ગુણ 4 મળશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 11, 12, 13 અને 14 એટલે કે પ્રશ્નો નંબર 11 અને 14માં તમને આવશે 4 પ્રશ્ન આપેલા હશે ટૂંકા પ્રશ્ન, કેટલા 3-4 વાક્ય જવાબ આપેલા હશે। પ્રશ્ન તમને કેટલા આપેલા હશે 4, તમારે એ 4માંથી કોઈ પણ 3ના જવાબ લખવાના રહેશે। તમારે એના કુલ ગુણ 6 એટલે કે તમારે એક સવાલ 2 માર્ક્સનો અહીંયા થઈ જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15, તમને એમાં આપેલા હશે 2 પ્રશ્ન, કેટલા આપેલા હશે તમને પ્રશ્ન આપેલા હશે 2, તમારે છે એ 2 માંથી કોઈ પણ એકનો જવાબ લખવાનો છે। તમારે એનો જવાબ છે સંપૂર્ણ અને સવિસ્તારમાં ઉત્તર લખવાનો છે। તમારે એ પ્રશ્ન તમને 4 માર્ક્સ મળવાના થશે। આમ સંપૂર્ણ છે વિભાગ એ દેવાનો છે તમારે સેમ જ આ જ રીતે વિભાગ બીમાં પણ પ્રશ્ન આવવાના છે। તમે તેને છે સ્ક્રીન પર જોઈ શકો છો, કોઈ પણ પ્રકાર ફેરફાર નથી। ફક્ત તમારે છે વિભાગ બીમાં પ્રશ્ન આવશે પાઠના પ્રશ્ન। કયા પ્રશ્ન આવશે વિભાગ બીમાં પાઠના પ્રશ્ન આવશે, બાકી તમારે સંપૂર્ણ આવશે પેપર પેટર્ન વિભાગ A અને B ની સેમ જ રહેવાની છે। વિભાગ C ની વાત તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઘણા બધા સ્ટુડન્ટ્સને આમાં ડિફિકલ્ટી હોય છે। વિભાગ C તમારે છે વિભાગ C રહેશે વ્યાકરણ વિભાગ, કયો વિભાગ છે અને તમારે છે વિભાગ C પણ કુલ 20 માર્ક્સનો વિભાગ જ રહેવાનો છે। સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 31 થી લઈને 35 સુધી શું આવશે 31 to 35માં એમાં તમને આપેલા હશે સમાન અર્થ રૂપે સામે જોડી બનાવો। તમને શબ્દ આપેલા હશે, તમારે એના છે લાઈનમાં તમારા શબ્દ ગોઠવવાના છે। સમાન શબ્દ તમને આપેલા હશે, સમાન અર્થમાં તમારા શબ્દ છે ગોતીને એક લાઈનમાં તમારે બધા શબ્દ આવે તમારે લખવાના છે। તમને પ્રશ્ન આપેલા હશે 5, કેટલા આપેલા હશે આમાં 5 આપેલા હશે। તમારે 5માંથી કોઈ પણ એક 4ના જવાબ છે લખવાના છે, એટલે તમારે એક છે અડધા ગુણનો છે કુલ તમારાના 2 માર્ક્સ રહેશે। ત્યાર પછી
પ્રશ્ન નંબર તમને આપેલા છે 36 to 40 એટલે કે 36 40 સુધી તમને આપેલા હશે કે રેખાંકિત શબ્દના સ્થાને તેનો શબ્દ મૂકી વાક્યનો અર્થ બદલાય નહીં તે ફરી તમારે લખવાના હશે. તમને વાક્ય આપેલું હશે તેમાં તમને જે એક લીટી આપેલી હશે, અંડરલાઈન કરેલી હશે, તમારે એમાં એની બદલે તમારે એનો છે એ ઓપોઝિટ શબ્દ લખવાનો છે, પણ વાક્યનો અર્થ છે બદલાવો જોઈએ નહીં. તમારે એવા પ્રશ્ન પૂછાવાના છે. તમે પૂછાશે આપણને કેટલા પૂછાશે 5 કોઈ પણ ચારના જવાબ છે લખવાના છે. કુલ તમારે 2 માર્ક્સ મળશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 41 અને 45 સુધી. એમાં તમને આપશે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, તમારે કુલ 2 માર્ક્સમાં આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 46 અને 47 એમાં તમને આવશે તળપદ શબ્દના શિષ્ટ રૂપ લખો, તમારે એ આવશે 1 માર્ક્સની અંદર. ત્યારબાદ પ્રશ્ન નંબર 48, 49 અને 50 તેમાં તમને આપેલા હશે શબ્દના જોડણી સુધી તમે ઉત્તર લખવાના છે. એટલે તમને શબ્દ ખોટો આવેલો હશે, તમારે શબ્દ છે એ પાછો લખવાનો છે સુધારીને, તમારે એના 1 ગુણ મળશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 51 57 સુધીમાં એમાં તમને પ્રશ્ન જે કુલ 3 માર્ક્સ એમાં તમને શું આવશે? એમાં તમને આવશે વિવિધતા શોધીને લખો. ત્યાર પછી તમને વિવિધતાની ખાલી જગ્યા પૂછાવાની છે. ત્યાર પછી નિપાત, કૃદંત વગેરે જે પ્રશ્નો છે તમારે આની અંદર આવવાના છે. પ્રશ્ન નંબર 51 અને 57 સુધીમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 58, 59 અને 60 એમાં તમને આવશે રૂઢિપ્રયોગ, તમારી 2 માર્ક્સમાં આવવાના છે. અને અહીં તમારે છે અર્થનો અડધો ગુણ મળશે અને વાક્યના પ્રયોગનો અડધો ગુણ મળશે. તમારે અહીં અર્થ પર લખવાનો છે અને તેનો વાક્યમાં પણ તમારે પ્રયોગ છે કરવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 61 થી 64 સુધી એમાં તમને આવશે, એમાં તમને શું આવશે? એમાં તમને આવશે કે તમારે ભાષા શોધી કરવાની હોય, વિરામચિહ્ન કરવાના હોય, લેખન જોડી, ભાષા શોધી, પદક્રમ, પદ સવાન, પ્રત્યય સુધારો. તમને આવા જે પ્રશ્ન છે આમાં પૂછાવાના છે. તમારા કુલ 3 માર્ક્સની અંદર પૂછાશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 65 અને 67 સુધી એમાં તમને શું આવશે? એમાં તમને આવશે સંકુલ અને સંયુક્ત વાક્ય, તમારે આના કુલ 2 માર્ક્સ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 68, 69 અને 70 એમાં તમને આવશે સંયુક્ત અને સંકુલ વાક્ય તમારે ફેરવવાના છે. પહેલાં તમારે શું હતું કે સંયુક્ત અને સંકુલ વાક્ય તમારે ફેરવવાનું છે સાદા વાક્યની અંદર, એટલે કે સંકુલ અને સંયુક્ત સાદા વાક્ય ફેરવવાના છે. ત્યારબાદ તમને આવશે સાદા વાક્યોને સંકુલ અને સંયુક્તમાં ફેરવો, એટલે કે બંને ઉલટા પ્રશ્નો છે, ખાસ ધ્યાન રાખજો. તમને આ પણ છે 2 માર્ક્સ પૂછાવાનું છે. આજના સંપૂર્ણ છે વિભાગ સી રહેશે, વ્યાકરણ વિભાગ. તો તમને ખાસ સમજ પડી ગયો છે. વિભાગ ડી વાત કરીએ, વિભાગ ડી તમારે છે અર્થગ્રહણ વિભાગ. તો સૌથી તમારે આવશે પ્રશ્ન નંબર 71 અને 75 સુધીમાં કે પાઠ્યેતર પદ્યના આધારે પ્રશ્નના વાક્ય એટલે પ્રશ્નના જવાબ 1 કે 2 વાક્યમાં તમારે લખવાના છે. તમને કોઈ ફકરો આપેલો છે, પાઠની બહારનો ફકરો આપેલો છે, તમારે એના આધારે છે પ્રશ્ન જવાબ લખવાના છે. એના પર છે તમારે 4 માર્ક્સ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 76 અને 80 સુધી એ પણ તમારે 5 માર્ક્સ છે. એમાં તમને કાવ્ય આપેલું હશે, તમારે એના આધારે પ્રશ્ન જવાબ લખવાના છે. આમાં પણ તમારે 5 પ્રશ્ન આવશે, આમાં પણ તમને 5 પ્રશ્ન પૂછાવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 81 તમને એમાં આપેલું હશે કે પાઠ્યેતર ગદ્યખંડનું આશરે 3જા ભાગમાં સંક્ષેપીકરણ કરો અને તેનું ઉચિત યોગ્ય બંધ બેતું શીર્ષક પણ તમારે આપવાનું છે. તમારે એ પણ 5 માર્ક્સ તમને આ પણ છે 10માં આવી ગયું છે, તમે આનાથી પણ છે પરિચિત જશો. ત્યાર પછી પ્રશ્ન નંબર 82 માં તમને આવશે આપેલા ગદ્યખંડને કાળકથા નીતિ પ્રમાણે વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. અહીં તમે કોઈ ફકરો આપેલો છે ટેક્સ્ટ બુકનો, પણ એ ફકરા જે વાક્ય એ તમને આડેવરા આપેલા હશે, તમે આખો ફકરો છે એ ટેક્સ્ટ બુક પ્રમાણે ગોઠવીને લખવાનો રહેશે. તમારે એના પણ સેમ 5 માર્ક્સ પૂછે, એટલે 5 માર્ક્સ લેવાના છે. વિભાગી તમારે આપેલું છે લેખન સજ્જતા, એમાં ફક્ત તમારે આવશે પ્રશ્ન નંબર 83માં તમને એમાં આવશે કે આપેલ વિષય પ્રમાણે 100 શબ્દમાં અરજી લેખન કરો. અહીં તમને આવશે અરજી લેખન 5 માર્ક્સની અંદર. ત્યાર પછી પ્રશ્ન નંબર 84માં તમને આવશે કે પાઠ્યેતર ગદ્યનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો, અથવા બંને અથવામાં ખાસ ધ્યાન રાખજો, અથવા શબ્દ યાદનો ઉપયોગ કરી 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય તૈયાર કરો. બંને અથવામાં છે, એના 5 માર્ક્સ રહેવાના છે. વિભાગ એટલે કે વિભાગ નહીં પણ પ્રશ્ન 85 આપેલું છે કે આપેલ વિષય પર 250 શબ્દમાં મૌલિક નિબંધ લખવાનો. ખાસ ધ્યાન તમને કીધું મૌલિક નિબંધ, તમારા નિબંધ વાંચવાના નથી હોતા, તમારે નિબંધ તમારી રીતે લખવાનો હોય છે. ખાસ ધ્યાન રાખજો, તમારી છે 250 શબ્દમાં નિબંધ લખવાનો, તમારે 10 માર્ક્સ છે. એટલે તમારે છે એપ્રોક્સિમેટલી 2 થી 3 તમારામાં લખવાના છે નિબંધની અંદર. તો તમને છે 8 થી 9 માર્ક્સ છે મળવા પાત્ર થશે. બાકી તમે કેવું લખો તેમાં આધાર રહેશે, પણ તમારા નિબંધ છે સંપૂર્ણ 250 શબ્દોની અંદર લખવાનો છે. તે બધું તમને આપેલું છે. અહીંયા નમૂના પ્રશ્ન તમને આપેલું ખાસ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
અને આપણી ચેનલ પર ચાનો વિડીયો મુકાઈ ગયો છે સોલ્યુશન માટે, તમે ખાસ એ વિડીયો ન જોયો તો જોઈ લેજો. તમે જરૂરથી આ જે મોડલ પેપર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી ઘણા પ્રશ્ન બોર્ડની અંદર પૂછાય છે. તમે જરૂરથી એક પ્રશ્ન છે સોલ્વ કરી લેજો. તો આજના વિડીયોમાં આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.